નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક અગ્રણી ખેડૂતની મુલાકાતે આવેલા છીએ જેણે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલું કેલ્સીફોસ બ્લેક કાર્બન ખાતરનો ઉપયોગ કર્યો છે. તો આ બ્લેક કાર્બન ખાતર વાપરવાથી ખેડૂતને શું ફાયદો થયો છે આપણે તેને જ પૂછીએ. જય શ્રી કૃષ્ણ ભાઈ, શું નામ તમારું? વસ્ત્રામભાઈ કાળુભાઈ, ગામ લીલાપર, તાલુકો જિલ્લો? તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર. હવે વસ્ત્રામભાઈ, તમે આ તમારા ખેતરમાં બ્લેક કાર્બન ખાતરનો ઉપયોગ કર્યો છે ચણાના પાકમાં. કેટલા વીઘાના ચણા વાવ્યા છે? અમે 11 વીઘાના ચણા વાયા છે. બરોબર. એમાં 2 થેલી ડીએપી નાખી હતી ને 2 થેલી આ નાખ્યું હતું. પહેલા કરતા જે 25 કિલો ડીએપી નાખતો હતો એ અત્યારે 10 કિલો ડીએપી કરી નાખ્યું અને 3 સિઝનથી વાપરું છું. બરોબર. એટલે તમે આમાં પેલા આપણે હજી વીઘે 20 થી 25 કિલો ડીએપી નાખતા, અત્યારે તમે 10 કિલો આ ચણામાં ડીએપી નાખેલું છે. બરોબર. અને એની સાથે આ કાર્બન નાખેલું છે, બ્લેક કાર્બન વાપરેલું છે. તો તમે આ 3 સિઝન થી વાપર્યું છે, ક્યાં ક્યાં પાકમાં વાપરેલું હતું આન અગાઉ? પેલા મેં ચોમાસામાં મગફળી અને કપાસમાં વાપર્યું હતું અને ઉનાળામાં વાપર્યું હતું, તાણે મગફળીમાં વાપર્યું હતું. બરોબર. અને અત્યારે શિયાળામાં જીરાના ચણામાં બેમાં વાપરેલું છે. તમે આ 3 સિઝન થી જે ખાતર વાપરો છો તો તમને એમાં આમ ફાયદો શું શું આમ દેખાય છે? શું મારે ઉત્પાદન તો જે પહેલા આવતું હતું એવું જ આવે છે એમાં કોઈ. અને પહેલા કરતા જે ડીએપી યુરિયા એ બધું અત્યારે ઘટાડી નાખ્યું અને આ વધારે ચાલુ કર્યું. બરોબર. અને ડીએપી જે 25 કિલો નાખતો હતો એ અત્યારે 10 કિલો પહોંચી ગયા. પછી આમાં તમને જમીનમાં મોલમાં એમાં કઈ આમ ફેર દેખાય છે? હા, મોલ સારો રહે અને આમ ફ્લાવરિંગ બ્રાઇંગ બધું સારું રહે. જમીન પહોંચી રહે, ભરભરી જેવી રહે. જમીન પહોંચીને ભરભરી જેવી રહી છે. મગફળીમાં ઉતારવા માટે એમ સુયા બેવામાં ટૂંકમાં જમીન પહોંચી રહે એટલે સુયા બેવાની સંખ્યામાં આપણે વધારો થાય ને. બરોબર. તો તમે આ 3 વર્ષથી વાપરું, હાલા 3 સિઝન થી તમે ખાતર વાપરો છો તો તમને આ ખાતરનું રિઝલ્ટ પૂરેપૂરું મળે છે ને? હા, રિઝલ્ટ મળે. અને આપણે આ ક્યાંથી તમે ખાતર લઈ આવ્યા હતા? અહીંયા શક્તિનગર શિવ એગ્રોમાંથી, આ મહેન્દ્રભાઈ ત્યાંથી. બરોબર. જે શિવ એગ્રો શક્તિનગર આપણે આવ્યું હળવદમાં, એ મહેન્દ્રભાઈ આપણી કંપનીના ઓથોરાઇઝ ડીલર છે, એ પણ આપણી સાથે છે, એને આપણે પૂછીએ. મહેન્દ્રભાઈ, તમે આ જે આપણી કંપની કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપનીના ખાતર વેચો છો તો તમને આમાં ખેડૂતના અભિપ્રાય શું આવે છે એ છે કહેશો? ના સાહેબ, ખેડૂતના અભિપ્રાય તો બહુ સારા મળે છે. અને અત્યાર સુધી મેં લગભગ 2 વર્ષથી મેં એગ્રો ચાલુ કર્યો. બરોબર. અને આપણું કામ રાખ્યું ત્યારથી હું બધા ખેડૂતને આપું છું. મારી ભલામણથી આપું અને ખેડૂત ખુશ થઈ જાય એમ કે ના, તમે ભલામણથી આપ્યું તો પણ એ પ્રમાણે રિઝલ્ટ સારા મળે છે. બરોબર. અને બધા ખેડૂતને વાપરવું જોઈએ. મારું કહેવાનું એવું છે કે જમીનને ફળદ્રુપતા બચાવીએ છીએ આપણે, તો રાસાયણિક ખાતરનો વપરાશ ધીમે ધીમે ઓછો કરી અને ઓર્ગોનિક ખાતર તરફ આજે નહીં તો કાલે જવાનું છે. તો પછી જાગ્યા ત્યાંથી સવાર એના જેવું રાખી અને ભલે એને પહેલા સ્ટેજમાં આપણે પહેલી ભલામણથી દેવું પડે, પછી એને રિઝલ્ટ મળશે તો ઓટોમેટિક ખેડૂત સામેથી માગવાના છે. અને મારા અત્યારે ખેડૂતના રિસ્પોન્સ એવા જ મળે છે કે હું એકવાર આપું મારી ભલામણથી એટલે આ વસરામભાઈ જેવા પ્રગતિશીલ ખેડૂત સામેથી માગે જ છે અને એને રિઝલ્ટ સારામાં સારું મળે છે. બરોબર. આપણે અહીંયા એગ્રો અત્યારે જે હોય તો આમ જે ખરીદી કરવા આવતા હોય, જેમ વસરામભાઈનું તમે કીધું એમ બીજા ખેડૂતને તમે આપ્યું હોય તો એ ફરી પાછા લઈ જાય છે? હા સાહેબ, ફરીથી સામેથી માગે સાહેબ. આપણે એને કહેવું નથી પડતું કે ભાઈ તમે ગઈ વખતે અમને જે બ્લેક કાર્બનની ભલામણ કરી હતી તો આ વખતે અમારે એ વાપરવું છે, અમારે રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો કરવો છે. આપણે ભલામણ કરવી કે ભાઈ તમે 20-25 કિલો વીઘે રાસાયણિક ખાતર ડીએપી કે ફોસ કે 20-20-0-13 XYZ ગમે તે ખાતર રાસાયણિક વાપરતા હોય એની જગ્યાએ તમે અડધું એટલે કે 50% 10-12 કિલો જેટલું બ્લેક કાર્બન વાપરો અને 10-12 કિલો જેટલું ડીએપી વાપરો. તમારી જમીનની ફળદ્રુપતા બચશે અને ખર્ચોય બચશે. બરોબર. તો આપણે અત્યારે જે આ ફાર્મની આપણે મુલાકાત લીધી, બરોબર, તો એમાં જો આપણે ખેડૂત મિત્રોના ચણા આપણે બતાવી શકીએ છીએ કેવો ફાલ ઉભો છે. અને વસરામભાઈ, હવે તમે નેક્સ્ટ ગમે પાક વાવો તો અહીંયા આપણે ફરી પાછી તમારી મુલાકાત લેશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.